ઝાલોદ નગરપાલિકા પાસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સ કાદવ કીચડમાં ફસાતા એમ્બ્યુલન્સનું ટાયર ફાટ્યું. તારીખ 24/6/2024 સોમવારના રોજ સાંજે 6 કલાકે મળતી માહિતી અનુસાર ઝાલોદ નગરપાલિકા પાસે પ્રી મોન્સૂન અન્વયે પાણીના નિકાલ માટે મોટા નાળા નાખવામાં આવી રહેલ છે. જો વરસાદ વધુ પડે તો નગરપાલિકાની આજુબાજુ રહેતા સોસાયટીના ચાલકો માટે મુખ્ય માર્ગ પર પાણી ભરાઈ જવાની ઘટનાઓ અગાઉ પણ બનતી હતી. જે સમસ્યાનું નિરાકરણ માટે પાલિકા તંત્ર દ્વારા મોટા નાળા નાખવામાં આવી રહ્યા છે. પાલિકા તંત્ર દ્વારા અણઆગવડતાઓનો શિકાર પ્રાથમિક આરોગ્ય તંત્ર ગરાડોની એમ્બ્યુલન્સ બની રહી છે. આ કાદવ કીચડમાં એમ્બ્યુલન્સનું ટાયર ઉતરી જતાં તે ખાડામાં ફસાઈ ગયેલ હતી અને ફસાયેલ એમ્બ્યુલન્સ કાદવ કીચડમાંથી કાઢતા તેનું ટાયર માટીમાં ભરાવાથી ટાયર ફાટ્યું હતું. જેથી આ વિસ્તારમાં પાણીના ભરાવાની સમસ્યા કાયમી દૂર કરી શકાય તે માટે પ્રી મોન્સૂનની કામગીરી પાલિકા દ્વારા નાળા નાખવા અને તેના પર માટી નાખીને કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ વરસાદના કારણે જે ત્યાં કાદવ કીચડ થતાં તે કાદવ કીચડમાં એમ્બ્યુલન્સ ઉતરી ગઈ હતી અને એમ્બ્યુલન્સને બહાર કાઢતા સમયે એમ્બ્યુલન્સનું ટાયર પણ ફાટી જવા પામ્યું હતું. જો કે કહી શકાય કે પાલિકા તંત્ર તાત્કાલિક જાગૃત થઈ કામગીરી ચાલતા આ રસ્તા પર સાઇન બોર્ડ કે ચેતવણી આપતા બેરીગેટ મૂકે તેવી માંગ પણ ઉઠવા પામી છે, જેથી અન્ય કોઈ વાહન અહીંયા ફસાય નહીં અને કોઈપણ દુર્ઘટના સર્જાય નહીં.